નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયરા પ્લેટફોર્મ કણેર ગાઈડન્સ પર. દોસ્તો 29 દિવસ જે છે આપણે પૂર્ણ કર્યા છે અને આજે જે છે એ 30મો દિવસ છે અને આ 29 દિવસ જે છે પૂર્ણ કર્યા બાદ આપણી જે STI ની જે છે જર્ની છે આ જર્નીમાં છેલ્લો દિવસ યાની કે બંધારણ બાબતમાં જે છે આપણો છેલ્લો દિવસ, બંધારણના જેટલા પણ તલસ્પર્શી ટોપિક હતા આ બધા ટોપિક આપણે સારી રીતે લઈ લીધા છે. આ બધા ટોપિકના સારા MCQ. હવે ખાસ ધ્યાન રાખવાનું થાય છે આજના દિવસનો લેક્ચર પૂર્ણ કર્યા બાદ તમે તમારી જે સીટ છે મેં તમને આપી 80 દિવસ માટેની, તમારી સીટમાં 3 અલગ અલગ જે છે કોલમ છે. એક કોલમ એવી છે કે જેમાં વાંચન થઈ ગયું છે કે નહીં આજના ટોપિકનું એ, ત્યારબાદ એના MCQ તમને મળી ગયા છે કે નહીં એ, અને ત્યારબાદ એના કેટલા માર્ક છે તે. તો બંધારણમાં તમારે 30 દિવસમાં 10 માંથી કેટલા માર્ક આવ્યા એ લખવાનું હતું. અને હવે આપણો પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ અંતર્ગત તમારે મને એ સીટ WhatsAppમાં મોકલવાની છે અને એમાં હું તમને કહીશ કે કયા ટોપિકને તમારે હજી વધારે ધ્યાનમાં રાખવાના છે, કયા ટોપિકને ધ્યાનમાં નથી રાખવાના. ઠીક છે? યસ. અને આવતીકાલથી આપણે અર્થતંત્ર વિષય તરફ જશું. એની પણ હું તમને જે છે એક એક સબ્જેક્ટની પર્સનલ મેન્ટરશિપ તમને આપતો જઈશ. જેથી કરીને તમારું જે છે એ તૈયારીનો જે છે એ બુલંદ જે છે હોસલો સારી રીતે આગળ વધી શકે. આજે દોસ્તો મેં તમને કીધું હતું કે બંધારણ જે છે એનું સંપૂર્ણ જે છે રિવિઝન કરવાનું છે. ફાસ્ટ ટ્રેક ક્વિક મોડ ઉપર રિવિઝન કરવાનું છે અને 20 ક્વેશ્ચન જે છે આપણે આજે મળશે. રોજ તો 10 ક્વેશ્ચન જ હશે. ઓકે, ચલો તો પહેલા ક્વેશ્ચન તરફ જાય. થોડાક ફાસ્ટ ટ્રેક રિવિઝનના મોડ ઉપર જાય એટલે વિશેષ પ્રકારની હું જે છે ચર્ચા નહીં કરું. આપણે ત્યાં તરત જ જે છે એ તમને આન્સર આવી જવો જોઈએ. બ્રિટિશ મોડેલ પર આધારિત સંસદીય લોકશાહી અપનાવી છે, પરંતુ આપણે તે મોડેલ કેવી રીતે જે છે અલગ પડે છે. ક્વેશ્ચન પૂછાયેલો છે, PYQ છે. કાયદાના દ્રષ્ટિકોણથી બ્રિટિશ સર્વોચ્ચ અથવા તો સાર્વભૌમ છે, પરંતુ ભારતમાં સંસદની કાયદો બનાવવાની સત્તા જે છે મર્યાદિત છે. મતલબ કે બ્રિટનમાં જે કાયદો બને એ સર્વસત્તાધીશ છે, જ્યારે ભારતમાં સંસદ કોઈ કાયદો બનાવે તો પછી એનું જ્યુડિશિયલ રિવ્યુ યાની કે જે છે એ ન્યાયતંત્રમાં તમે પડકારી શકો છો. યાની કે એની સત્તા જે છે એ મર્યાદિત છે. તો કે હા ભાઈ, ભારતમાં સંસદના અધિનિયમ સુધારાની બંધારણીય સંબંધિત બાબતો સર્વોચ્ચ અદાલત દ્વારા જે છે બંધારણીય બેન્ચને મોકલવામાં આવે છે. હા, હવે મેં તમને સમજાવેલું છે દોસ્તો કે કોઈ પણ પ્રકારની સામાન્ય બાબત હોય તો મિનિમમ 3 જજની જે છે એ બેન્ચ હશે, અને જે છે એ કોઈ બંધારણીય બાબત હોય તો મિનિમમ કેટલાની બેન્ચ હશે? તો કે 5ની બેન્ચ હશે. આ તમારા ન્યાયતંત્ર વાળા લેક્ચરમાં જે છે જ્યુડિશિયલ સિસ્ટમ મેં તમને સમજાવી એમાં આવી ગયું છે. તો એનો મતલબ થાય બીજું સ્ટેટમેન્ટ પણ તમારું સાચું થઈ જશે. ડન છે? તો પહેલું અને બીજું બંને સાચું થઈ જાય તો તમારો આન્સર કયો આવી જશે? સી આન્સર રાઈટ આવી જશે. ડન? ઓકે, ચલો બીજું. 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત જે છે એને ચોક્કસ બંધારણીય દરજ્જો હતો. તો પણ શું હતો? આપણે ત્યાં જે છે એ ચોક્કસ જે છે એ બંધારણીય દરજ્જો શું? એક લોકતાંત્રિક પ્રજાસત્તાક તો હતું જ, પણ તો લોકતાંત્રિક પ્રજાસત્તાક તો આમાંય આવ્યું. તો એનો મતલબ થાય છે કે ભાઈ લોકતાંત્રિક હતું અને જે છે એ સાર્વભૌમ હતું. બિન સાંપ્રદાયિક ના આવે, કારણ કે આ તો દોસ્તો આપણે સુધારો કર્યો હતો. આપણે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે, પણ અહીંયા વાંચો 26મી જાન્યુઆરીએ શું હતું? આ તો આપણો 42મો સુધારો થાય. એ તો ક્યારે થયું? 1976માં. આ બાબત ગલત. સમાજવાદી, તો સમાજવાદી શબ્દ પણ ત્યારે જ ઉમેર્યો, તો આ બાબતે ગલત થઈ જાય. અને એક લોકતાંત્રિક, લોકતાંત્રિકની સાથે સાર્વભૌમ પણ હતું જ, હે ને? એટલે એક, પછી A, C અને D આ ગલત થઈ જાય. આવા ક્વેશ્ચન જે છે આજે આપણે લાવ્યા છે. ઠીક છે? થોડું ફાસ્ટ ટ્રેક છે એટલે આજના દિવસમાં તમારે રિવિઝન કરવાનું છે. આ બધું તમને આવડવું જોઈએ. ત્યારબાદ દોસ્તો જે છે એ કઈ બાબત કાયદાના શાસન જે છે રૂલ ઓફ લો અને રૂલ ઓફ લો ની જે છે એ મુખ્ય વિશેષતાઓ જે છે તમને આપે છે. ડન છે? તો એક તો રૂલ ઓફ લો એટલે કે સત્તાની મર્યાદાઓ છે. આપણા દેશમાં સત્તાની મર્યાદાઓનો ચોખ્ખો મિનિંગ શું થાય? કે ભાઈ તમે કોઈ પણ કાયદો બનાવો, કોઈ પણ બંધારણમાં ફેરફાર કરો, પણ બેઝિક સ્ટ્રક્ચર બદલવું જોઈએ, નહીં બદલવું જોઈએ. તો એનો મતલબ કે ભાઈ જે છે એ સત્તા મર્યાદિત પ્રકારની જે છે, તો એનો મતલબ કે એક તમારો સાચો છે. બીજું, કાયદા સમક્ષ સમાનતા છે. 14 નંબરનો આર્ટિકલ મેં તમને સારી રીતે સમજાવ્યો. 14 નંબરના આપણે ત્યાં અપવાદ પણ સારી રીતે મેં તમને સમજાવ્યા. તો કાયદાની નજરમાં તો બધા સમાન છે. સરકાર પ્રત્યે લોકોની જે છે એ જવાબદારી. હવે જો રૂલ ઓફ લો, સરકાર પ્રત્યે લોકોની જવાબદારી છે જ, પરંતુ આ કાયદાનું શાસનમાં એ વસ્તુ ના આવે, હે ને?
એટલે ત્રીજું જે છે અહીંયા ગલત થઈ જાય. ચોથું, સ્વતંત્રતા અને નાગરિક અધિકારો છે. આપણને સ્વતંત્રતા અને નાગરિકના અધિકારો આપ્યા છે. હા, તો એ તો આપણને આપ્યા જ છે. તો 1, 2 અને 4 છે ક્યાંય આ રહ્યું 1, 2 અને 4. ડન. આ રીતના દોસ્તો જે છે ક્વેશ્ચન આપણે લેવાના. ઓકે, નેક્સ્ટ વન. રાષ્ટ્રપતિની ચૂંટણી અને ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં જે છે નિવેદનો લેવાના. 2023 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. સંસદ અથવા રાજ્યોની વિધાનસભાના કોઈ પણ ગૃહમાં નામાંકિત સભ્યો ઇલેક્ટરલ કોલેજમાં જે છે એ સામેલ થવા માટે પાત્ર છે. કોઈ પણ નામાંકિત એટલે કે જે છે દોસ્તો કેવા કે ભાઈ જેમની નિમણૂક થઈ હોય. તો પણ યાદ રાખવાનું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નિમણૂક થયેલા જે છે સાંસદ આવે, નિમણૂક થયેલા વિધાનસભાના સભ્યો આવે, ના જી જરાય ના આવે. તો એનો મતલબ કે પેલું સ્ટેટમેન્ટ તમારું અહીંયા ગલત થઈ જાય. કારણ કે માત્ર ચૂંટાયેલા વ્યક્તિઓ જ આવશે. કોણ આવશે? માત્ર ચૂંટાયેલા વ્યક્તિઓ. બીજું, ચૂંટાયેલી વિધાનસભાના બેઠકોની સંખ્યા જેટલી વધારે હશે તે રાજ્યના દરેક ધારાસભ્યનું મત મૂલ્ય વધારે હશે. બટ ઓબ્વિયસ છે ભાઈ. આજે ગુજરાતમાં દોસ્તો 182 ધારાસભ્ય છે તો એની વોટ વેલ્યુ એટલી થાય. પણ એની સામે યુપીના ધારાસભ્યો જે છે એ વધારે હોય તો એની વોટ વેલ્યુ ઓછી થઈ જાય. ફોર એક્ઝામ્પલ તરીકે આજે ગુજરાતમાં એક ધારાસભ્ય મત એક આપે એની વેલ્યુ 147 થાય. આમ સમજો છો. એની સામે સિક્કિમ છે, ગોવા છે, તો એમાં 7-8 જ થશે. શું કામ? તો કે ભાઈ એની જે છે એ વેલ્યુ ઓછી થઈ જાય. તો આ બીજું સ્ટેટમેન્ટ તમારું કેવું થઈ જશે? સાચું થઈ જાય. મધ્યપ્રદેશના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય કેરળના દરેક ધારાસભ્યના મત મૂલ્ય કરતા વધારે છે. આજે મધ્યપ્રદેશ છે દોસ્તો અને કેરળ છે તો એનું મત મૂલ્ય કેટલું રહેવાનું છે? તો ભાઈ મધ્યપ્રદેશ જે છે એના મત મૂલ્ય જે છે એ 131 રહે છે. તો એની સામે જે છે એ કેરળના જે છે એ લોકોનું મત મૂલ્ય કેટલું છે? તો કે 152 રહેશે. તો આ વિધાન કેવું થઈ જાય દોસ્તો? તો કે આ વિધાન તમારું જે છે એ ગલત થઈ જશે. તો ત્રીજું જે છે એ ગલત થાય. ચોથું, પોંડિચેરીના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય અરુણાચલ પ્રદેશ કરતા વધારે છે. કારણ કે પોંડિચેરીમાં કુલ વસ્તી અને કુલ ચૂંટાયેલી બેઠકોનો ગુણોત્તરનો પ્રમાણ અરુણાચલ પ્રદેશની સરખામણીમાં વધારે છે. જી હા ભાઈ, ચોથું સ્ટેટમેન્ટ તમારું સાચું થઈ જાય. તો હવે જોઈએ કેટલા નિવેદનો સાચા છે. કયું સાચું કયું ખોટું એવું નથી કીધું. કેટલા નિવેદનો સાચા છે. તો 2 અને 4 સાચા છે. તો આર્યુભાઈ આપણે ત્યાં જે છે બી આન્સર રાઈટ આવી ગયો છે. આવા ક્વેશ્ચન હોય. આગળ વધીએ. ભારતના બંધારણનો કયો ભાગ કલ્યાણકારી રાજ્ય અને આદર્શની ઘોષણા કરે છે? બહુ સરળ પ્રશ્ન થઈ ગયો દોસ્તો. અને બહુ બધી વખત પ્રશ્ન પૂછ્યો. કલ્યાણકારી રાજ્યની સ્થાપના ડીપીએસપી ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. સીધો આન્સર આવી ગયો. ચલો કામ પૂરું કરો, આગળ વધતા જાઓ. મજા આવે છે ને? ત્યારબાદ ભારતના બંધારણમાં દોસ્તો જે છે એ સમાવિષ્ટ મુદ્દાઓ છે એમાં તમારે જે છે એ જોવાનું. તો અદાલત દ્વારા જે છે લાગુ કરી શકાય છે. ભારતના બંધારણમાં દોસ્તો જે છે જે ચોથો ભાગ છે એ અદાલત દ્વારા જે છે એ લાગુ કરી શકાય કે ન કરી શકાય એ મુદ્દો જે છે તમારે જોવાનો થાય છે. તો આજે ડીપીએસપી છે. મેં તમને બી એન રાવનું એક સ્ટેટમેન્ટ કીધું હતું કે બે પ્રકારના આપણે જે છે રાઇટ્સ મળે. એક કે જે ભંગ બદલ કોર્ટમાં જઈ શકાય, એક કે ભંગ બદલ કોર્ટમાં ન જઈ શકાય. તો આના ભંગ બદલ તમે કોર્ટમાં જઈ શકો? તો કે ના. કોઈ પણ અદાલત દ્વારા લાગુ કરી શકાય તેવા નહીં હોય? તો કે હા કોઈ પણ, એટલે સુપ્રીમ કોર્ટે આવી જાય. નિર્ધારિત સિદ્ધાંતો રાજ્ય દ્વારા કાયદા બનાવવા સમયે એને ધ્યાનમાં લેવા જોઈએ? તો કે જી હા ભાઈ એ સાચું છે. તો બીજું અને ત્રીજું સાચું આવે. આ રહ્યું બીજું અને ત્રીજું સાચું છે. તો ડી આન્સર તમારો રાઈટ આવી જશે. કામ પૂરું. યસ, આગળ વધીએ. ભારતના બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ ખનીજ ખાણકામ માટે આદિવાસી જમીન ખાનગી પક્ષકારોને સ્થાનાંતરિત કરવાને જે છે એ રદ બાદલ જાહેર કરી શકાય છે? ભારત દેશમાં દોસ્તો કોઈ પણ પ્રકારની જે છે એ જમીન અને એસસી એસટી બાબત જો પેલી 12મી અનુસૂચિમાં તો જે છે એ શું આપેલું છે દોસ્તો? તો કે ભાઈ આપણે નગરપાલિકા મહાનગરપાલિકા આપેલી છે. 9મી આમાં તો જમીન સુધારા તમને થોડોક વિચાર આવશે. એની સામે દોસ્તો 3જી અનુસૂચિમાં શપથની જોગવાઈ કરી એ ના આવે. પણ સ્પેશિયલી જે છે એ આપણે ત્યાં એસસી એસટી અને પછાત વર્ગ માટેની જોગવાઈ કરવામાં આવેલી હોય. તો એ ક્યાં કરવામાં આવેલી હોય? તો કે પછાત વર્ગ માટેની જે છે એ જોગવાઈ તમને સ્પેશિયલી 5મી અનુસૂચિમાં મળે છે. તો આયા તમે જે છે એ જો સી આન્સર વિચારતા હોય તો ગલત આવે. કારણ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આદિવાસી ટ્રાઇબલના માટે થઈ અને સ્થાનાંતરિત કરવાના બદલે રદ બાદલ જાહેર કરી શકાય એવું 5મી અનુસૂચિમાં જે છે લખેલું છે. ઓકે, ત્યારબાદ
સંસદમાં નાણાં બિલ બાબતના જે છે યોગ્ય વિધાન તમારે તપાસવાના થાય છે. મેં તમને દોસ્તો ટાઈપ્સ ઓફ બિલ જે છે એ સમજાવેલું છે અને ટાઈપ્સ ઓફ બિલમાં તમારે જે છે યાદ રાખવાનું છે. નાણાં બિલ આની વિશેષ પ્રકારની પ્રક્રિયાનો ઉલ્લેખ 109 માં છે. યસ 109 અને એની બાબત જે છે એ 110 બંનેમાં લખેલી છે, તો આનું વિધાન સાચું થઈ જાય. નાણાં બિલ રાજ્યોની પરિષદ મતલબ કે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે નહીં. યસ, નાણાં બિલ ઓલવેઝ પેલા ક્યાં રજૂ થાય દોસ્તો? લોકસભામાં જ રજૂ થાય. આ સાચું. રાજ્યસભા બિલને નકારી ન શકે, ફક્ત ભલામણ કરી શકે. એ પણ કેટલા દિવસ? તો કે 14 દિવસ કરી શકે દોસ્તો, હે ને. અને લોકસભા અને રાજ્યસભા દ્વારા સૂચવવામાં આવેલા સુધારા સ્વીકારવાની ફરજ છે. ના, એવી કોઈ ફરજ નથી. સ્વીકારવા હોય તો સ્વીકારે, અન્યથા નહીં સ્વીકારે. તો 1, 2 અને 3 આ સાચો આન્સર આવી ગયો તમારો સી. હવે આશા રાખું છું કે દોસ્તો આજે તમારું ક્વિક રિવિઝન જે થતું હશે અને ક્વિક રિવિઝનમાં જે છે પેલા કરતા વધારે માર્કે આવી જતા હશે અને હું ડેમ શ્યોર છું કે ભાઈ તમને હવે કોન્ફિડન્સ લેવલ જે છે સારી રીતે વધી જતો હશે, હે ને. આગળ વધીએ. બંધારણીય સુધારા બિલ બાબતે દોસ્તો જે છે એ નીચેના વિધાનો તમારે તપાસ કરવાના થાય છે કે બંધારણીય સુધારામાં જે છે કયા કયા વિધાનો તમારા સાચા છે. બંધારણનો સુધારો કરવા માટે બિલને રાષ્ટ્રપતિની જે છે એ પૂર્વ ભલામણની જે છે એ જરૂર પડે છે. આજે કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો કરો દોસ્તો, તો બંધારણીય સુધારો કરવા માટે થઈ અને તમારે શું કરવું પડે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે એની ભલામણની જે છે જરૂર હોય છે. રાષ્ટ્રપતિની જે છે ભલામણ નહીં, પણ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી. રાષ્ટ્રપતિ કઈ ભલામણ નથી કરતા, રાષ્ટ્રપતિ શું કરે છે? પૂર્વ મંજૂરી આપે છે. એટલે અહીં ગલત થઈ જાય. બંધારણીય સુધારા બિલ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિ તેમની સંમતિ આપવી જે છે જરૂરી છે. હા ભાઈ, આમાં કઈ વીટો પાવર થોડો વપરાય, કારણ કે એને પૂર્વ મંજૂરીથી જ રજૂ થાય. બંધારણીય સુધારા બિલ લોકસભા રાજ્યસભા બંને દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું આવશ્યક છે અને સંયુક્ત બેઠક તમે જે છે એ બોલાવી શકો? તો કે ના, બંધારણીય સુધારા બિલમાં તમે કોઈ દિવસ સંયુક્ત બેઠક બોલાવી ન શકો. તો સાચું થઈ જાય. તો એનો મતલબ બી અને જે છે આન્સર સાચો હોય એને 2 અને 3 સાચું. આવા નાના નાના ચેન્જીસ હોય દોસ્તો, એ યાદ રાખવાના થાય. ઓકે. રાજ્યસભા અને લોકસભા જે છે એ જેટલી જ સત્તા છે, પણ કઈ બાબતમાં? જો અખિલ ભારતીય સેવામાં તો જે છે એ રાજ્યસભાને દોસ્તો વિશેષ પ્રકારનો પાવર છે, એ તો તમને ખબર પડે જ. પ્લસમાં સરકારને દૂર કરવામાં અવિશ્વાસ એ દોસ્તો લોકસભામાં આવે, તો એ કોમન ન થયું. કટ મોશન, કાપ પ્રસ્તાવ, એ પણ જે છે બજેટમાં ખર્ચ ઘટાડવાનું સૂચન, તો બજેટ તો ક્યાં આવે? લોકસભામાં. તો એક શું આવ્યું? બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ જે છે, તો બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ જે છે આપણે ત્યાં બી આન્સર જે છે તમારો સાચો થઈ જાય. ડન છે. ત્યારબાદ યસ, જો હવે આજથી દોસ્તો તમારો એક વિષય પૂર્ણ થયો, તો તમારે હવે કમેન્ટ કરી દેવાની થાય છે કે આ એક વિષય પૂર્ણ થયા બાદ તમે જે કણેજ ગાઈડન્સમાંથી સબસ્ક્રિપ્શન લીધું, બંધારણ વિષયમાં જે છે હવે આપનું પ્રભુત્વ કેવું છે અને એ બંધારણ વિષયમાં જે છે એ આપ કેવા પ્રકારની જે છે અપેક્ષા રાખતા હતા, કેવા પ્રકારનું કન્ટેન્ટ આપને મળ્યું છે, હે ને. હવે આપને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવું હોય, આપ રોજિંદા જે છે 9 વાગે લેક્ચર જોતા હોય તો કરી શકો. અને જો આ સબસ્ક્રિપ્શન તમારે લેવું હોય તો કણેજ ગાઈડન્સમાં જે છે સ્પેશિયલ કોર્સ દોસ્તો આપની પાસે છે. જે સ્પેશિયલ કોર્સની કિંમત આજે એક વિષય આપણો પૂર્ણ કર્યો છે એટલે 2500 રૂપિયા જે છે તમારી આ કિંમત રહેશે. ઠીક છે. સો તમને રોજનો ટાર્ગેટ મળી જશે. જેવી રીતે બંધારણમાં મળ્યો છે, આવતીકાલથી અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષય તમારે પૂર્ણ કરી દેવાનો થશે. ઠીક છે. ચલો તો, અને રોજથી રોજ તમને MCQ પણ મળી જશે, એની PDF પણ મળી જશે. અને જે સારા ફેકલ્ટીઓ છે દોસ્તો, હે ને, એ સારા ફેકલ્ટીઓ જે છે તમને ભણાવશે. અને તમને પ્રિન્ટેડ મટીરિયલ પ્રિલિમ્સ મેન્સ બંને આવી જશે. આ બધા જ જે છે ગુજરાતભરના સૌથી સારામાં સારા બેસ્ટ ફેકલ્ટીઓ છે એ આપને ભણાવશે. ચલો તો ત્યારબાદ 10 ક્વેશ્ચન થઈ ગયા. હજી 10 ક્વેશ્ચન આજના જ લેક્ચરમાં આપણે જોવાના થશે દોસ્તો. તો જોઈ લે. 11મા ક્વેશ્ચન જે છે એ 11મા ક્વેશ્ચનમાં દોસ્તો લખેલું છે કેગ બાબતની જોગવાઈ. કેગનું મહત્વ બંધારણીય સંસ્થા છે કે ભારતમાં જાહેર ભંડોળનો કાર્યક્ષમ રીતે અને ઉદ્દેશિત હેતુ માટે ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા સિવાય કેગના કાર્યાલયોનું મહત્વ શું છે? ભારત સરકાર, ભારતના રાષ્ટ્રપતિ કટોકટી કે નાણાકીય કટોકટી જાહેર કરે ત્યારે કેગ સંસદ વતી જે છે તિજોરી પર નિયંત્રણ રાખે છે. ના જી ના, આવું તો ક્યાંય જે છે એ હોતું નથી. ઓકે, એટલે ગલત થયું. મંત્રાલયો દ્વારા પ્રોજેક્ટ્સ કાર્યક્રમના અમલ પર કેગના અહેવાલની ચર્ચા જાહેર હિસાબ સમિતિ, જી હા, આ કરી શકે. PAC, પબ્લિક અકાઉન્ટ કમિટી, જેના અધ્યક્ષ હંમેશા જે છે એક પ્રણાલી મુજબ કોને રાખવાના હોય દોસ્તો? વિરોધ પક્ષમાંથી એક તેને રાખવા.
કેગના અહેવાલોમાંથી મળેલી માહિતી અને માહિતીનો ઉપયોગ તપાસ એજન્સીઓ દ્વારા જે છે એ જાહેર નાણાંનું સંચાલન કરતી વખતે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે જે છે એ આરોપ ઘડવા માટે જે છે એ કરી શકાય છે. તો આ બાબત જે છે સાચું ખોટું થઈ જશે દોસ્તો. તો એ બાબત પણ તમારી કેવી થઈ જશે તો કે સાચું. બીજું, સરકારી કંપનીઓના ઓડિટ અને અકાઉન્ટિંગ સાથે કામ કરતી વખતે મેં તમને કીધું હતું એક જે છે ઓડિટિંગ હોય, એક અકાઉન્ટિંગ હોય, હે ને? તો આ અકાઉન્ટિંગ અને ઓડિટિંગ પોલ એપલબાયની ભલામણથી દોસ્તો જે છે લાગુ કરવામાં આવ્યું હતું. કરતી વખતે કેગ પાસે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ પર કેસ ચલાવવા માટે ચોક્કસ ન્યાયિક સત્તાઓ છે. ના, એ તપાસ કરશે પણ ન્યાયિક સત્તાઓ એમની પાસે છે નહીં. મતલબ કે 2 અને 3 સાચા પડે છે. ચલો હવે જો અકાઉન્ટ ઓડિટિંગ કરે છે અને એની પાસે કોઈ ન્યાયિક સત્તા હોય તો કે ના દોસ્ત, આવી કોઈ ન્યાયિક સત્તા જે છે હોતી નથી. યસ, રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં દોસ્તો જે છે એ તમારે વિધાનો તપાસવાના થાય છે. એટલે ભારત દેશમાં રાષ્ટ્રપતિ હોય અને રાષ્ટ્રપતિની ચૂંટણી થાય તો એ બાબતમાં તમારે જે છે એ વિધાન તપાસવું. સંસદ અથવા તો રાજ્યની વિધાનસભામાં કોઈ પણ ગૃહમાં નામાંકિત સભ્યો પણ ઇલેક્ટોરલ કોલેજમાં જે છે સામેલ થવા પાત્ર છે. હમણાં જ આ ક્વેશ્ચન જે છે એનું એક ઓપ્શન રિપીટ થયો છે. નામાંકિત હોય એ ક્યાં આવશે તો કે ના. પોંડિચેરીના દરેક ધારાસભ્યનું મત મૂલ્ય અરુણાચલ પ્રદેશ કરતા વધારે છે. ના, આ મેં તમને ના પાડી હતી. હમણાં જ જે છે આ ક્વેશ્ચન આવ્યો હતો. તો આમાંથી જે છે એ 1 અને 2 બંને ઓપ્શન જે છે ગલત સાબિત થશે. ડન. કઈ રાજ્યના રાજ્યપાલ બાબતની વિવેકાધીન સત્તાઓ છે? રાજ્યપાલની સત્તાઓ દોસ્તો મેં તમને ભણાવેલી હતી. તો રાજ્યપાલની જે છે એ વિવેકાધીન સત્તાઓ તમારે સારી રીતે જે છે મને આન્સર આપવાનો છે. પેલા વાંચો. રાષ્ટ્રપતિ શાસન જે છે એ માટે રાષ્ટ્રપતિને જે છે ભલામણ કરતો અહેવાલ મોકલવો જોઈએ. હા, આ તો જે છે એ એની પોતાની વિવેકાધીન સત્તા છે. 356 માં જે છે આવું લખેલું છે. મંત્રીઓની નિમણૂક કરવી. ના, મંત્રીઓની નિમણૂક પછી અહીંયા શું લખ્યું? વિવેકાધીન સત્તા. મંત્રીઓની નિમણૂક તો સીએમ ની ભલામણથી થાય. મંત્રીઓની નિમણૂક કરે છે. હવે તમે પાછા ગલત ના થતા. મંત્રીઓની નિમણૂક કોણ કરશે? રાજ્ય લેવલની તો કે રાજ્યપાલ જ. પરંતુ મંત્રીઓની નિમણૂક જે છે એ સીએમ ની ભલામણ પછી થાય. રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરેલા કેટલાક બિલને રાષ્ટ્રપતિની વિચારણા માટે રાખવાનું. યસ, મેં તમને 200 અને 201 નંબરનો આર્ટિકલ જે છે એ સમજાવેલો છે. તો એ બાબતે તમારી સાથે થઈ જાય. તો 1 અને 3 તમારા સાચા છે. તો 1 અને 3 ક્યાંય દેખાય છે? જી હા ભાઈ, આર યુ બી આન્સર તમારો રાઈટ થઈ જશે. ઓકે, યસ. ત્યારબાદ રીટ પ્રોહિબિશન એ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ દ્વારા કોને જારી કરાયેલો આદેશ છે? એક પ્રતિબંધ, હે ને? પ્રોહિબિશન. આપણે ત્યાં દોસ્તો રીટનો જે છે કોન્સેપ્ટ આપેલો છે. કેટલા પ્રકારની રીટ છે? તો કે ભાઈ જે છે એ 5 પ્રકારની જે છે રીટ છે. એક આપણે બંદી પ્રત્યક્ષીકરણ કહીએ છીએ, એક પ્રતિષેધ કહીએ છીએ, એક ઉત્પ્રેષણ કરીએ છીએ દોસ્તો, એક પરમાદેશ કરીએ છીએ આપણે, અને એક અધિકાર પૃચ્છા કહીએ છીએ. પ્રતિષેધ સરકારી અધિકારીને ચોક્કસ કાર્યવાહીમાં જે છે એ રોકવાથી એને તો શું કહેવાય? તો કે ભાઈ પરમાદેશ કહેવામાં આવશે. અમે આદેશ આપીએ છીએ. સંસદ વિધાનસભાને જે છે પ્રતિબંધ જે છે એના માટે કાયદો પસાર કરવો. ના, આ પણ નહીં. નીચલી અદાલતને કેસમાં ચાલુ કાર્યવાહીથી રોકવા. યસ, પ્રતિષેધ અને ઉત્પ્રેષણ. મતલબ કે જ્યારે ન્યાયાલય પોતાના જે ન્યાયતંત્ર ન્યાય ક્ષેત્રની બહાર જઈને કેસ ચલાવે તો એને કહેવાનું ભાઈ તમે રોકી જાઓ, આ તમારા કેસમાં નથી આવતું અને અટકાવો. સરકારને ગેરબંધારણીય નીતિઓનું પાલન કરવાથી રોકે. ના, આવું કંઈ નથી હોતું. તો તમારો જ્યાં સુધીનો ઓપ્શન છે ત્યાં સુધી સી આન્સર તમારો રાઈટ આવી જશે. અદાલતો દ્વારા રીટ ભારતમાં અદાલતો દ્વારા જાહેર કરેલા રીટના સંદર્ભમાં જે છે એ અલગ અલગ પ્રકારના નિવેદન જે છે તમારે તપાસવાના છે. જો એ તમને આવડી જશે તો બહુ સારી બાબત કહેવાય દોસ્તો. મેન્ડેમસ ખાનગી સંસ્થા વિરુદ્ધ લાગુ પડશે નહીં સિવાય કે તેને જાહેર ફરજ સોંપવામાં આવી હોય. યસ, મેન્ડેમસ પરમાદેશ. અમે આદેશ આપીએ છીએ. રાષ્ટ્રપતિ રાજ્યપાલ ની વિરુદ્ધમાં લાગુ થાય? ના થાય. ખાનગી સંસ્થાની વિરુદ્ધમાં થાય? ના થાય. પણ ખાનગી સંસ્થાની વિરુદ્ધમાં લાગુ થશે ક્યારે? જ્યારે એમને જાહેર ફરજ સોંપવામાં આવેલી હોય તો. જી હા, મેન્ડેમસ કંપની વિરુદ્ધ લાગુ પડશે પછી ભલે તે સરકારી કંપની હોય? ના, કંપની વિરુદ્ધ જે છે એ લાગુ થશે તો કે ના. કોઈ પણ જાહેર હિત ધરાવતી વ્યક્તિ કો વોરંટો જે છે એની રીટ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી શકે? હા ભાઈ, એના માટે જે છે એ કોઈ બ્લડ રિલેશનના સંબંધ હોય એવા કોઈ જરૂરિયાત છે તો કે ના. તો 1 અને 3 તમારું સાચું. આર યુ કયું? સી આન્સર તમારો રાઈટ આવી જશે. ડન. ત્યારબાદ દોસ્તો પંચાયતી રાજમાંથી એક ક્વેશ્ચન જે છે હું આપના માટે લાવ્યો છું. પંચાયતી રાજમાં જે છે પેલા વિચારો.
ગ્રામ સભાની સત્તાઓ સ્થાનિક સ્વરાજ્ય પંચાયત અનુસૂચિત જે છે વિસ્તારોમાં વિસ્તરણ અને કહેવાય પેસા. શું બોલાય દોસ્તો? પેસા. 1996 હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં ગ્રામ સભાની ભૂમિકા અને શક્તિઓ શું છે? ગ્રામ સભાને અનુસૂચિત વિસ્તારોમાં જમીનના હસ્તાંતરણને રોકવાની સત્તા છે તો કે જી હા. ગ્રામ સભા લઘુ વન પેદાશોની માલિકી ધરાવે છે તો કે હા ભાઈ. અનુસૂચિત વિસ્તારોમાં કોઈ પણ ખનિજ માટે પ્રોસ્પેક્ટિંગ લાયસન્સ અથવા તો ખાણકામ લીઝ આપવા માટે ગ્રામ સભાની ભલામણ જરૂરી છે તો કે હા. તો કે પેસા એટલે કે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ 9 અલગ અલગ રાજ્યોમાં જે છે લાગુ પડે છે. પેસા માટેનો આપણો લેક્ચર એક વિશેષ છે તો એ તમે સાહેબ જોઈ લીધો હશે. તો 16માં જે છે એ ડી આન્સર તમારો રાઈટ આવશે. ચલો પંચાયતી રાજ બાબતે દોસ્તો આ વિધાન તો તમને આઈ થિંક સો દોસ્તો આવડી જવું જોઈએ અને જોવો જોઈએ. પંચાયતના સભ્ય બનવા માટે વ્યક્તિ માટે લઘુત્તમ 25 વર્ષ. સાચું ખોટું? 25 ના હોય દોસ્ત. કેટલા વર્ષ હોય? 21 વર્ષ હોય. તો આ બાબત અહીંયા ગલત. અકાળે વિસર્જન એટલે કે વચ્ચેથી કોઈ વિસર્જન થાય તો નવી પંચાયત બાકીના સમયગાળા માટે જ અસ્તિત્વમાં આવશે. હા ભાઈ 5 વર્ષનો સમયગાળો હોય એની પહેલા એનું વિસર્જન થઈ જાય અને વચ્ચેથી તમે ચૂંટણી કરો તો રિમેનિંગ ટર્મ હોય એટલા માટે જ જે છે એ રહેશે. એનો મતલબ આ સાચું થઈ જાય તો એક જ સાચું છે એ કયું છે? બી. તો આ તમારો આન્સર એ સાચો થઈ જશે. ડન. પેસા માટેનો પાછો દોસ્તો એક તમને જે છે ક્વેશ્ચન આપ્યો છે એને પણ વ્યવસ્થિત વાંચો પછી આપણે જે છે આગળ વધશું. ગ્રામ સભાને અનુસૂચિત વિસ્તારોમાં જમીન હસ્તાંતરણ રોકવાની સત્તા છે પણ ક્યાં? માત્ર પેસા લાગુ પડતું હોય ત્યાં. ગ્રામ સભા લઘુ વન પેદાશોની જે છે માલિકી ધરાવે છે તો કે અનુસૂચિત વિસ્તારોમાં કોઈ પણ ખનિજ માટે ખાણકામ લીઝ આપવા માટે ગ્રામ સભાની ભલામણ જરૂરી છે. તો 1, 2 અને 3 આર્યું ડી સાચું થઈ જાય. એટર્ની જનરલ બાબતમાં દોસ્તો જે છે એ આપણે વિધાન તપાસવાના. લોકસભાની કાર્યવાહીમાં જે છે એ ભાગ લઈ શકે. ઓફકોર્સ દોસ્તો એટર્ની જનરલ જે છે લોકસભાની કાર્યવાહીમાં ભાગ થઈ શકે. ઇવન લોકસભાની સમિતિના સભ્ય તો કે જી હા એ પણ બની શકે. લોકસભામાં બોલી શકે. હા પોતાની જે છે વિચાર રજૂ કરી શકે. મત ના આપી શકે. આવું 88 નંબરના આર્ટિકલમાં લખેલું છે કે મત નહીં આપી શકે. તો 1, 2 અને 3 જે છે તમારા રીઝન સાચા છે. ચોથો તમારો ઓપ્શન ગલત થઈ જાય. લાસ્ટ લાભનું પદ દોસ્તો હે ને. લાભના પદમાં જે છે એ અમુક લોકોને મુક્તિ આપવામાં આવી છે તો કે કયા? તો કે સંસદ ગેરલાયક અધિનિયમ 1959 અને આમાં જે છે એ લાભના પદ કે ભાઈ કોઈ સંસદીય સચિવ છે દોસ્તો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે હેને, આપણે ત્યાં દોસ્તો જે છે એ એના સિવાયના જે છે એ કોઈ દંડક છે, આ બધા જે છે એને મુક્તિ આપવામાં આવી છે લાભના પદમાંથી. આ સાચું થઈ જાય. અને ઉપરોક્ત અધિનિયમમાં 5 વખત જે છે સુધારો થયો. જી હા ભાઈ 5 વખત સુધારો થયો તો બંને વિધાન તમારા જે છે એ સાચા થઈ જાય. કયું છે? તો હા લાભના પદનો ભારતના બંધારણમાં શું વ્યાખ્યાયિત કરવામાં આવ્યું? ના, લાભનું પદ બંધારણમાં છે નહીં, સુપ્રીમ કોર્ટના અલગ અલગ ચુકાદાઓમાં જે છે આપવામાં આવ્યું છે હે ને. એટલે ત્રીજું તમારું ગલત થઈ જશે. ચલો તો આજે મસ્ત મજાના દોસ્તો જે છે એ 20 ક્વેશ્ચન આપણે પૂરા કર્યા છે અને 20 ક્વેશ્ચન પૂર્ણ કર્યા છે. બંધારણ વિષય પૂર્ણ થયો છે. તમારે સીટ મોકલવાની ભૂલવાનું નથી. પર્સનલમાં જે છે મોકલી દેજો. પહેલી વખત આપ લેક્ચરમાં આવ્યા હોય અને આપને જે છે એવું થયું કે સર કન્ટેન્ટમાં મજા આવી છે અને આવું જ તમારે કન્ટેન્ટ જોતું હોય તો તમે ગ્રુપમાં જે છે સારી રીતે જોડાઈ શકો છો. ઠીક છે. ચલો તો 80 દિવસનો પ્લાન દોસ્તો આપણો છે અને આ 80 દિવસના પ્લાનમાં આજે આપણા 30 દિવસ જે છે પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે દોસ્તો જે છે એ અર્થતંત્ર માટે તૈયાર છો કે નહીં આવું એક કમેન્ટમાં લખતા જજો. આવતીકાલથી જે છે અર્થતંત્રના લેક્ચર અપલોડ કરી દીધા છે, મસ્ત મજાના જોઈ લેવાના છે અને આવતીકાલે અર્થતંત્રની પાયાની બાબતો આપણે જોશું. ઠીક છે. મળીએ છીએ સાંજે 9 વાગ્યાના ટકોરે ગણિત ગાઈડન્સ યુટ્યુબ ચેનલ પર. આવજો. બાય બાય. સી યા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.